વડોદરાના ગોરવા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે। લોકોના ઘરમાં પાણી ગંદુ આવતું હોવાની સમસ્યા છે। પ્રગતિનગર અને અનમોલનગરમાં ગંદા પાણીની સમસ્યા છે। શુદ્ધ પાણી માટે લોકોએ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા। રહીશોએ ગંદા પાણીની બોટલ સાથે કોર્પોરેટરને રજૂઆત કરી છે। કોર્પોરેટરની ઓફિસે સ્થાનિકો ગંદુ પાણી લઈને પહોંચ્યા। છેલ્લા 2 વર્ષથી ગંદા પાણીને લઈને વિસ્તારમાં હાલાકી પડી રહી છે। પ્રગતિનગર અનમોલનગર સહિતના વોર્ડ નંબર 8 ની જે બહેનો છે ગંદા પાણીને લઈને રજૂઆત કરવા માટે કોર્પોરેટરની ઓફિસ પહોંચ્યા છે। રાજેશભાઈ પ્રજાપતિ કોર્પોરેટર છે ને એમને આ બહેનો છે રજૂઆત કરી રહી છે, પોતાની વાત કરી રહી છે। ગંદા પાણીની બોટલો સાથે અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, કારણ કે 2 મહિનાથી જે ગંદુ પાણી આવી રહ્યું છે અને એના કારણે આ બહેનો છે એ કોર્પોરેટરના ઘર સુધી આ ગંદા પાણીની બોટલો લઈને પહોંચી છે। પોતાની રજૂઆત છે કોર્પોરેટરને કરી રહી છે। મૂળ મુદ્દો એ છે કે ખોબલે વોટ આપ્યા પછી પણ એમની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ નથી આવતું અને એના કારણે આ બહેનો છે એ કોર્પોરેટર રજૂઆત કરી રહી છે। રાજેશભાઈ પ્રજાપતિને રજૂઆત કરવા માટે પહોંચી છે। બેન, શું રજૂઆત કરવા પહોંચ્યા છો? પાણીની બોટલો લઈને અમે પાણીની બોટલ એટલે લઈને આવ્યા છે। ચોખ્ખું પાણી અમને જોઈએ છે। અમારા ઘરમાં બધા બીમાર છે। આ 2 મહિનાથી પાણી ગંદુ આવે છે। અમે જગ લાઈને અમે પાણી પીએ છીએ। અત્યારે આ જ પાણી એ લોકો પીએ તો એ લોકોના ઘરમાં શું થાય? એ લોકોને છોકરાઓને થાય તો અમારા છોકરાઓને થાય। અમે દવાખાને જઈએ, અમારી પાસે એટલા પૈસા નહીં, અમે સરકારીમાં જઈને દવા કરીએ છીએ। એટલે અમે એવું જ કહીએ છીએ, અમને ચોખ્ખું પાણી આપો, નહીતર વોટ નહીં। ગંદુ પાણી આવશે તો વોટ નહીં, એ લોકોને ગલીમાં ઉભા નહીં રાખીએ અમે છે એમને પૂછીએ। રાજેશભાઈ, શું કહો છો? આ બહેનોની રજૂઆત છે, શું સમસ્યા છે? પાણી કેમ ગંદુ આવ્યું? પાણી ગંદુ જે કારણે આવ્યું મેં અમને રજૂઆત કરી કે મારું સોલ્વ થઈ જાય 2 દિવસમાં, તો પાણી ચોખ્ખું મળતું થઈ જાય। આના માટે મેં વારે આગળ બી મેં કામ કરવડાયેલું, ત્યાં આગળ પ્રોબ્લેમ આવ્યો હતો। એવી રીતે મારા ગોરવા ગામની અંદર બી પ્રોબ્લેમ આવ્યો, સુભાનપુરામાં અત્યારે પ્રોબ્લેમ આવ્યો છે, એની બી મેં નોંધ લેવડાવી છે। આનો ઉકેલ ક્યારે આવશે? આના ઉકેલ મેં અધિકારીઓ સાથે ચર્ચા કરી લો કે જેમ બને વહેલું 2 દિવસમાં પૂરું કરી નાખે મને કામ। 2 દિવસમાં પૂરું કરે। કેટલીક બહેનો છે બીજા, એમની સાથે પણ વાત કરું કે કેમ અહીંયા પહોંચવું પડ્યું। બેન, ઓફિસ સુધી આવવું પડ્યું કોર્પોરેટરની? આમ તો મતદાન ચૂંટણી હોય ત્યારે તો લોકો તમારા ઘર? હા, 2 મહિનાથી પાણી દોડવું આવે છે। અમે એ લોકોને રજૂઆત કરી, એ લોકોએ અમારું સાંભળ્યું નહીં। છેવટે અમારે અહીંયા રાજેશભાઈ પ્રજાપતિ પાસે આવવું પડ્યું। એ લોકો એવું કે છે કે મેં એમને અધિકારીઓને વાત કરી છે, આગળ રજૂઆત કરું છું। જો એમનું અધિકારીઓ ના સાંભળે તો અમારું ક્યાંથી સાંભળવાના છે? એ લોકો જેમ બને એમ અમારે ચોખ્ખું પાણી જોઈએ। 2-3 દિવસમાં જો ચોખ્ખું પાણી ના આવે તો 3-4થા દિવસે ઘરે આરો નાખી દો, તો અમારે આ રજૂઆત કરવાને આવે નહીં। અમે પણ સારા ઘરના માણસો છીએ, બરાબર, ગરીબ છીએ, પણ અમે એવું થાય કે કોઈને બેઇજ્જત ના કરીએ। છતાં જો નરેન્દ્ર મોદી સાહેબને નહીં તો ગલીએ અમારે નરેન્દ્ર મોદી સાહેબ જ જોઈએ, અમારે કોઈ ના જોઈએ। અમે તો આરો નખાયો છે, તો 2 મહિનામાં તો 2 વખત મેં આરો નું ફિલ્ટર બદલાયું છે। આરો બગડી ના જાય તો, અને મારા ઘરમાં સાસુ છે તો કેટલા 10-12 દિવસથી બીમાર છે, એમને ઝાડા વોમિટો થયેલા છે, તો આ કાયમ બીમારી રહે તો અમે પૈસા